હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર DDCETની 2025ની એક્ઝામ એટલે કે જે તમારો ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોમન એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ છે કે જેમાં તમારે 4 સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે. તમને બધાને ખબર પણ હશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ. તો એ 4 સબ્જેક્ટમાંથી આજના વિડીયોની અંદર હું તમને પેપર 2ની અંદર જે મેથેમેટિક્સના MCQ પૂછાતા હોય છે 25 MCQ આવે છે કે જેનું વેટેજ 50 માર્ક્સનું થાય છે. તમને એવું ખબર જ હશે કે એક MCQ 2 માર્ક્સનો આવતો હોય છે કે જેમાં માઇનસ માર્કિંગ પણ છે. એટલે કે તમે જો કોઈ રોંગ આન્સર સિલેક્ટ કરશો તો તમારા -0.5 માર્ક્સ થશે. ઓકે, તો આપણે કેરફુલી દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો છે અને મારા હિસાબથી તમે મેથ્સની અંદર સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. તો સૌથી પહેલાં કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાશે એ જોઈ લઈએ અને MCQની તૈયારી ક્યાંથી કરીશું, કેવી રીતે કરીશું. તો આપણી ચેનલ પર DDCETના વિડીયો તો નથી, કારણ કે હું તો એકચ્યુઅલી ડિપ્લોમાના જ કોર્સ કરાવતો હતો. પણ ઘણા બધા સ્ટુડન્ટ જે આપણા પાસના છે એ લોકો એવું કહે છે કે સર DDCETની પણ તૈયારી થોડી કરાવો. તો હું કોશિશ કરું છું કે હું તમને જે રીતે ડિપ્લોમામાં હેલ્પફુલ થયો છું એ જ રીતે તમને DDCETમાં પણ થોડો હેલ્પફુલ થઉં. તો આપણી ચેનલ પર જે મેથેમેટિક્સના કોર્સ મતલબ કે મેથેમેટિક્સના લેક્ચર મૂકેલા છે એમાં દરેકમાં હું MCQ સોલ્વ કરાયેલા છે. તો પ્લેલિસ્ટની અંદરથી તમને MCQ મળી જશે, પણ તમારે એટલું પણ ના કરવું પડે. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં ચેપ્ટર વાઇઝ MCQની જે લિંક છે હું પેસ્ટ કરી દઉં છું. તો ત્યાંથી તમે ચેપ્ટર વાઇઝ MCQ સોલ્વ કરી શકો છો. એ જ ટાઈપના MCQ તમને DDCETમાં જોવા મળશે, કાં તો બેઠા પણ એ પૂછાઈ શકે છે. ઓકે, તો સૌથી પહેલાં એવું જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાવાના છે. તો સૌથી પહેલું ચેપ્ટર ડિટર્મિનન્ટ મેટ્રાઇસિસ છે, એટલે કે શ્રેણિક ને નિશ્ચાયક ગુજરાતીમાં કહું તો એનું પર્સન્ટેજ પ્રમાણે 16%નું વેટેજ છે, એટલે કે 8 માર્ક્સનું વેટેજ કહેવાય. તો આમાંથી તમને 4 MCQ જોવા મળશે. આનું 12% વેટેજ છે એટલે આમાંથી 3 MCQ જોવા મળશે. 8% છે એટલે 2 MCQ, 8% એટલે 2 MCQ, અહીંયાથી 3, અહીંયાથી ફરી તમને 4, અહીંયાથી પણ 4, અહીંયા 2 અને અહીંયાથી 1, એટલે કે ટોટલ તમારા 25 MCQ થઈ જશે કે જે દરેક MCQ 2 માર્ક્સના હોય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરું કે 4 માર્ક્સના આપણી પાસે અહીંયા 3 ચેપ્ટર છે કે જેમાંથી 4 MCQ પૂછાય એવા 3 ચેપ્ટર છે. પહેલું ડિટર્મિનન્ટ મેટ્રાઇસિસ છે, બીજું ડિફરન્સિએશન ઇટ્સ એપ્લિકેશન એટલે કે વિકલન ને તેના ઉપયોગો, અને ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. હવે તમે DDCET એપ્લાય કરો છો એટલે ઓબ્વિયસલી તમે ડિગ્રીમાં જવાના. ડિગ્રી એન્જિનિયરિંગમાં જશો એટલે ત્યાં તમને 2 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂર પડશે. એ છે તમારું ડિફરન્સિએશન ને ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન વિકલન તો બહુ જરૂરી છે. હવે તમે ડિપ્લોમાના સેમ 2માં ભણી ગયા એટલે તમને બહુ મોટો ગેપ થઈ ગયો છે, પણ એ વસ્તુ તમારે એટલે જ અહીંયા તૈયાર કરવાની છે કે તમે ડિગ્રીમાં જશો જ્યારે તમારું 3rd સ્ટેપ સ્ટાર્ટ થશે, મેથ્સ 3 આવશે એની અંદર, તો તમારે ત્યાં આ બંનેનો એપ્લાય કરવાનો છે. કદાચ મેટ્રાઇસિસનો બી ત્યાં ઉપયોગ થતો હોય છે, તો એટલે એનું પણ થોડું ઘણું વેટેજ છે આપણું. ઓકે, તો હું તમને મોડલ એક પેપર છે કે જેમાં ચેપ્ટર વાઇઝ જે પ્રમાણે MCQ પૂછાવાના છે એ જ પ્રમાણેના હું અહીંયા MCQ એડ કરેલા છે. તો થોડી પ્રેક્ટિસ તમને આ વિડીયોમાં કરાવું છું. જેટલા MCQ જે ચેપ્ટરમાંથી પૂછાવાના છે એટલા આપણે અહીંયા લાઈવ સોલ્વ કરી દઈએ છીએ. અને વધારે MCQ માટે મેં તમને કીધું એમ લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ત્યાંથી એની પણ તૈયારી કરજો. મેથ્સનું ટ્રાય કરીએ આજે, પછી તમને ધીરે બધા જ સબ્જેક્ટની હું તૈયારી કરાવીશ. સૌથી પહેલા MCQ છે ડિટર્મિનન્ટનો છે કે જ્યાં એક ડિટર્મિનન્ટ આપ્યો છે એની વેલ્યુ 86 છે. આપણે એને સોલ્વ કરવાનો તો પહેલાં એક્સપાન્ડ કરીએ તો પહેલાં x આવશે, એની જોડે આવશે 1406, તો આવશે 6 - 0. ઓકે, પછી -3 લેવાના છે, એની સાથે આવશે -12 -4 × 4 કરો એટલે 16, પ્લસ 1 થી એક્સપાન્ડ કરીએ તો પહેલાં 0 -4, પેલી બાજુ આન્સર આવે છે 86 થાય ઇટ ઇઝ લખો. તો અહીંયા x જોડે થઈ ગયા 6, -3 જોડે થઈ ગયા -28, પ્લસ 1 જોડે થઈ ગયા -4 = 86. ઓકે, ચાલો પહેલું પદ થઈ ગયું 6x, આ થઈ ગયા પ્લસ પ્લસ થઈ જાય 28 × 3 એટલે 84. તમે તો કેલ્સીમાં કરી શકો છો. અહીંયા -4 = 86. ઓકે, ચાલો 84માંથી 4 જાય એટલે 80 થઈ ગયા. પેલી બાજુ 86 છે, આ 80 ને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ થઈ જાય તો 86માંથી 80 જાય એટલે +6 જ આવશે અને x 66 ડિવાઈડ કરી દો એટલે x નો આન્સર તમારો થઈ ગયો 1.
તો આનો આન્સર આવશે બી. ઓકે ચાલો બીજો ક્વેશ્ચન એવું કહે છે કે એક મેટ્રિક્સ છે કે જેની ઓર્ડર છે 4x3. ઓકે બીજો એક મેટ્રિક્સ છે બી કે જેનો ઓર્ડર છે 3x5 અને આપણને એવું કહે છે કે ઓર્ડર ઓફ મેટ્રિક્સ એબીસી ઇઝ 4x2. ઓકે ચાલો અહીંયા એક મેટ્રિક્સ એટલે કે મલ્ટીપ્લાઇડ મેટ્રિક્સ છે આપણો એબીસી કે જેનો ઓર્ડર છે 4x2. તો એવું કહે છે કે સી નો ઓર્ડર કયો હશે? કયો? સી નો ઓર્ડર કયો હશે? હવે આના માટે હું તમને ખાલી એબીથી સમજાવું કે જ્યારે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો સેમ હોવી જોઈએ. તો અહીંયા તો ઓબ્વિયસલી બંનેની સેમ છે અને જ્યારે તમે એબીનું મલ્ટિપ્લિકેશન કરો તો એનો ઓર્ડર કયો આવશે? તો કે આ બે જે એલિમેન્ટ્સ વધ્યા એટલે કે 4x5 માં આવશે. ઓકે તો આ જે એબીનું મલ્ટિપ્લિકેશન હું એક કરી દીધો, મારે એનો સી જોડે બી મલ્ટિપ્લિકેશન કરવાનો છે પણ સી નો ઓર્ડર મને નથી ખબર પણ એબી સી નો ઓર્ડર ખબર છે 4x2 છે. તો ઓબ્વિયસલી મેં તમને કીધું કે અહીંયા જે એલિમેન્ટ હોય તો સીમાં બી અહીંયા એ જ હોવો જોઈએ તો જ પોસિબલ છે અને આ બે એલિમેન્ટ જે વધે એટલો જ આન્સર આવે. તો અહીંયા તો મને 4x2 કહી દીધું તો 4 તો હતા જ સાહેબ, તો પછી બાકી રહ્યા 2. તો સી ની ઓર્ડર કઈ થઈ ગઈ 5x2. તો ઓપ્શન નંબર ડી થઈ ગયો. પડી ખબર? ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ છે થર્ડ ફોર સ્ક્વેર મેટ્રિક્સ એ ઇફ એ ઇનવર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ધેન મોડ એ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ડિટર્મિનન્ટ એ અહીંયાની વેલ્યુ પૂછી તો એ ઇનવર્સની ફોર્મ્યુલા જો યાદ હોય તો આ રીતની ફોર્મ્યુલા છે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. પણ આપણને એ લોકો એવું કહે છે કે એ ઇનવર્સ ઇક્વલ ટુ ખાલી એડજોઇન્ટ એ છે તો ભાઈ આનો તો કોઈ રોલ જ નથી. તો અહીંયા શું એવું લખીએ કે જ્યાંથી આ નીકળી જાય? તો માન લો કે ડિટર્મિનન્ટ એની વેલ્યુ 1 હોય તો 1 1 કટ થઈ જાય તો પછી ડિટર્મિનન્ટ એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. ઓકે ચાલો આપી ઇનવર્સ વાળો જ પૂછ્યો છે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો જગ્યા નાની પડે છે તો અહીંયા આપણે એ ઇનવર્સ વાળો બી મતલબ કે એ પ્લસ બી નો ઇનવર્સ છે એ બી ફાઇન્ડ કરી લઈએ. ચાલો તો સૌથી પહેલા એ પ્લસ બી નો ઇનવર્સ ફાઇન્ડ કરવો તો મારે પહેલા એ પ્લસ બી કરવા પડશે. તો એ બી આપેલા તો હું પહેલા એ પ્લસ બી કરું. દેખજો જરા એ પ્લસ બી સિમ્પલ છે. પહેલાને એડ કરો 4 ને 1 5, બીજાને 6 માંથી 3 જાય 3 થઈ ગયા, 2 માંથી 1 જાય 1 અને 2 ને 1 થઈ ગયા 3. તો મારો આ એ પ્લસ બી છે એનો ઇનવર્સ ફાઇન્ડ કરવા મારે પહેલા એનો મોડ ફાઇન્ડ કરવો પડશે. 5 તારી 15 ઓછા 3 1 3 એટલે થઈ ગયો 12. તો 12 વાળા કેટલા છે આન્સર? બધા જ 12 વાળા. કંઈ નહીં ચાલો પછી મારે એનો ફાઇન્ડ કરવાનો એડજોઇન્ટ. હવે એડજોઇન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય? તો એમાં આ બેની પોઝિશન બદલવાની એટલે 3 ઉપર 5 નીચે, આ બેની સાઇન બદલવાની. સાઇન બદલવાની એટલે ચિહ્નો બદલવાના. તો +3 થઈ ગયા -3, +1 થઈ ગયા -1. ધેરફોર મારે જો એ પ્લસ બી નો ઇનવર્સ ફાઇન્ડ કરવો હોય તો 1 મોડ એ એટલે કે 12 અને આ એડજોઇન્ટ જે આપણે ફાઇન્ડ કર્યો તે લખવાનો. તો આ આન્સર આવે તો કઈ જગ્યાએ છે? 1/12 3 - 3 -1 5. ઓકે ઓપ્શન નંબર એ. ક્લિયર? તો મેટ્રિક્સ ને ડિટર્મિનન્ટમાંથી 4 એમસીક્યુ આ રીતે પૂછાશે. એમાં મોસ્ટ પ્રોબેબલી પહેલો એમસીક્યુ ડિટર્મિનન્ટનો જ હશે, બીજા 3 તમને મેટ્રિક્સના પૂછેલા હશે. ચાલો બીજા નંબરનું ચેપ્ટર છે આપણું કે જે છે ત્રિકોણમિતિ ટ્રિગ્નોમેટ્રી. આમાં બધી બહુ તકલીફ થતી હોય છે તો આપણે ટાઈમ મેનેજમેન્ટ બી કરવાનું કે પેપર જે છે 2 કલાકનું આવે, 50 એમસીક્યુ સોલ્વ કરવાના છે, 200 માર્ક્સનું પેપર છે આપણું. તો એમાં જે ચેપ્ટર તમને ટફ લાગતું હોય, ખબર હોય કે થોડુંક ટાઈમ લઈ જશે તો એ તમે લાસ્ટમાં કરો ચાલે. પહેલાં જે તમને ફાવતું હોય એ કરી દેવાનું. જેમ કે અહીંયા ત્રિકોણમિતિના 3 છે, ફોર્મ્યુલા બેઝડ હોય બધા, તો ફોર્મ્યુલા ના આવડતી હોય તો સ્કીપ કરીને જે ચેપ્ટર તમને સહેલું લાગતું હોય એ પહેલાં કરી દેવાનું. ઓકે ચાલો પીરિયડ ઓફ sin x/3 + tan x/4 એવું પૂછેલું છે. તો પહેલા સાઇન નો પીરિયડ કેવી રીતે યાદ રાખવાનો છે? ગુજરાતીમાં એને કહેવાય છે આવર્તમાન. શું કહેવાય છે? આવર્તમાન. તો સાઇન જોડે ઇફ એવું માનો કે sin ax લખું તો એનું આવર્તમાન એટલે કે એનું પીરિયડ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. કેવી ફોર્મ્યુલા છે? કે ઉપર 2π લેવાના અને નીચે x જોડે જે હોય તે લઈ લેવાના. અને એ જ રીતે tan bx લખતા હોય તો tan bx નો પીરિયડ કેવી રીતે મળે? તો tan નું મુખ્ય આવર્તમાન છે પાઈ, તો π/b લેવાના. ના ખબર પડી? કઈને ક્વેશ્ચનથી સમજાવું કે સાઇન જોડે x/3 છે અને tan જોડે છે x/4. તો તમારે જો સાઇનનો પીરિયડ ફાઇન્ડ કરવો છે તો ઉપર 2π લખવાનું,
નીચે એક્સ જોડે જે વેલ્યુ હોય તે લખવાની. તો એક્સ જોડે તો 1/3 એવું કહેવાય, તો પછી એક્સ જોડે અહીંયા લખીએ 1/3. સેમ 10 માં ઉપર પાઈ લાગે, નીચે એક્સ જોડે વેલ્યુ છે 1/4. આ 3 ઉપર ગયા, 3 દુ 6 પાઈ થઈ ગયા, અહીંથી 4 ઉપર ગયા, 4 પાઈ થઈ ગયા, 6 અને 4 10 પાઈ, તમારો આન્સર. ઓકે, તો સિમ્પલ આવી રીતે જે બી આવે, જેમ કે આમાં સાઇન ને ટેન નું પૂછાયું, તો એક્ઝામમાં કોસ સેક ટેન કે કોટનું પૂછાઈ શકે, તો તમારે એના બી પીરિયડ આવી રીતે યાદ રાખી લેવાના છે. ક્લિયર? ચાલો, એના ભાઈ છે સાઇન 2a પ્લસ સાઇન 8a અપોન કોસ 2a પ્લસ કોસ 8a. એના માટેની ફોર્મ્યુલા છે આ બધી. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc, s માઇનસ s ઇક્વલ ટુ 2cs, c પ્લસ c ઇક્વલ ટુ 2cc અને c માઇનસ c ઇક્વલ ટુ માઇનસ 2ss. આ ફોર્મ્યુલાઓ 4 યાદ રાખવાની. ટ્રિગ્નોમેટ્રીથી 99% આ ફોર્મ્યુલા પરથી એક MCQ તમને પૂછાશે. ઓકે, ચાલો, અહીંયા s પ્લસ s કીધું છે ઉપર. કેવી રીતે એપ્લાય કરવાનું છે એ બી બતાવી દઉં છું. સિમ્પલ મેથડ છે, દેખો જરા. ઉપર s પ્લસ s છે, સાઇન 2a છે, શોર્ટમાં લખું છું, એની સાથે છે સાઇન 8a, નીચે કોસ 2a પ્લસ કોસ 8a. ચલો, s પ્લસ s લગાવો એટલે 2sc લાગે. શું છે 2sc? તો પહેલા એસમાં બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના અને બીજાની અંદર બંનેની બાદબાકી કરીને ભાગ્યા 2 કરવાના. ઓકે ના, ચાલો, નીચે c પ્લસ c છે એટલે 2cc લાગશે. તો ઉપર બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બીજામાં બંનેની બાદબાકી ભાગ્યા 2. તો આ બે તો સેમ આવી ગયા, એને કટ કરી દઈએ. અહીંયાથી 2 બી કટ થઈ જાય. કોણ વધ્યું? તો કે ઉપર સાઇન. 8 ને 2 10, 10 ભાગ્યા 2 કરો એટલે 5 વખત એ, અને નીચે બી 8 ને 2 10 ભાગ્યા 2 એટલે 5 વખત એ સાઇન એ અપોન કોસ એ, એટલે આવે આન્સર તમારો tan 5a. પડી ખબર? ખાલી ફોર્મ્યુલા લગાવવાની હતી. s પ્લસ s ઇક્વલ ટુ 2sc લાગે, પણ એમાં યાદ રાખવાનું કે પહેલો s ફોર સાઇન છે, એમાં બંને જે તમારા એંગલ આપેલા હોય એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું, બીજામાં બંનેની બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરીને ડિવાઈડ બાય 2 કરવાનું. ઓકે, ચાલો, લાસ્ટ છે sec 75. sec 75 કેવી રીતે શોધીશું? તો એની તો કોઈ ફોર્મ્યુલા નથી, પણ સેક આપણને એવું ખબર છે કે સેક તો જે છે એ કોસનો રેસિપ્રોકલ છે, એટલે કે કોસનો વ્યસ્ત છે. તો કોસનો વ્યસ્ત છે તો કોસની ફોર્મ્યુલા લગાવી શકીએ આપણે. દેખો જરા, cos 75 કીધું છે, તો cos 75 એટલે આપણે એવું લખી શકીએ કે 45 પ્લસ 30. કઈ ફોર્મ્યુલા લાગશે સાહેબ? તો જોઈ લો જરા. cos x પ્લસ વાયની ફોર્મ્યુલા લાગે. તો ફોર્મ્યુલા છે cos x cos y, વચ્ચે અહીંયા પ્લસ હોય તો માઇનસ લાગે, sin x sin y. આના માટે ફોર્મ્યુલા લગાવીએ અહીંયા. તો cos 75 ઇઝ ઇક્વલ ટુ આ x છે, આ y છે, તો પહેલા આવે cos 45 cos 30 માઇનસ sin 45 sin 30. cos 45 1/√2 થઈ ગયા સર, ને cos 30 થઈ ગયા તમારા √3/2 માઇનસ sin 45 બી 1/√2 અને sin 30 થઈ ગયા 1/2. બંનેનો ડિનોમિનેટર તો સેમ થઈ ગયો 2√2, ઉપર થઈ ગયા √3 માઇનસ 1. પણ આ તો આન્સર છે cos 75 નો. મેં તો પૂછ્યો sec 75 નો, તો ઉલટાઈ દેવાના. ઉલટાઈ દઈએ 2√2 √3 માઇનસ 1. હાર્યું દેખો જરા. તો તમે રફમાં કરતા હોય તો તમે કોસનો જ આન્સર લાવો. પછી રફમાં બી એવું નહીં કે પહેલાં હું સેકનો લખું પછી અંદર શોધું, એક સેકન્ડ બતાવવાની, તો લાસ્ટમાં મિનિટ બચી જાય. ચાલો આગળ જોઈએ. વેક્ટરમાંથી પૂછાવાના છે 2 MCQ. વેક્ટર તો ઇઝી બી છે. પહેલો MCQ છે એંગલ બિટવીન વેક્ટર A એન્ડ B. ઓકે, A and 1 1 1 is 60 degree if direction of cosine A are element then L plus M plus N equal to ખાલી જગ્યા એવી રીતે આપેલું છે. ઓકે, ચાલો, આ બંને વચ્ચેનો તમને એંગલ આપેલો. તો એંગલ માટેની એક ફોર્મ્યુલા છે કે જો બે વેક્ટર આપેલા હોય A ને B, તમે એનો ડોટ પ્રોડક્ટ કરીને નીચે એનો મોડ ફાઇન્ડ કરો તો તમને એંગલની વેલ્યુ મળે. તો અહીંયા cos 60 લગાવીને A નું વેક્ટર તો ખબર જ નહીં, તો રવા દઈએ એઝ ઇટ ઇઝ. B વેક્ટર ખબર છે 1 1 1 અપોન A નું મોડ બી નહીં ખબર, તો એને બી એઝ ઇટ ઇઝ રવા દઉં. B નો મોડ તો 1 1 1 એટલે થઈ જશે √3. cos 60 ની વેલ્યુ લગાવીએ તો cos 60 થઈ જાય તમારા 1/2. ઓકે, અહીંયા A એવો ને એવો અને નીચે મોડ A બી એવા ને એવા. સોરી, બીજી રીતે કરીએ કે અહીંયા આપણને મેં એંગલનો તો યુઝ કરી લીધો, 60 માટે ફોર્મ્યુલા લગાવી,
પણ એવું કહે છે કે ડાયરેક્શન ઓફ કોસાઇન ઓફ એ આર એલ એમ એન. તો ડાયરેક્શન ઓફ કોસાઇનની ફોર્મ્યુલા કઈક આવી છે. કેવું માનો કે એના ડાયરેક્શન ઓફ કોસાઇન ફાઇન્ડ કરતો હોય તો એ વેક્ટર ધારી લઈએ કે એક્સ વાય ઝેડ હોય તો એના ડાયરેક્શન ઓફ કોસાઇન મેં ફાઇન્ડ કરું, ગુજરાતીમાં એને કહેવાય દિક કોસાઇન. ડાયરેક્શન ઓફ કોસાઇન્સ ફાઇન્ડ કરું તો ઉપર એક્સ અને નીચે આખા એનો મોડ થઈ જાય. ઓકે, પછી વાય અને નીચે એનો મોડ થઈ જાય અને ઝેડ તો એની નીચે એનો મોડ થઈ જાય. તો આપણને એની વેલ્યુ આપી છે LMN. એટલે આ L છે, આ M છે ને આ N છે. ઓકે, ચાલો તો દેખો જરા, ઉપર વેક્ટર XYZ અને નીચે એનો મોડ. તો આ વેક્ટર ને નીચે એનો મોડ એની વેલ્યુ આપણને આપી છે LMN. તો દેખો જરા, cos 16 જગ્યાએ 1/2 લગાવી દઉં અને A upon આ હતું એની જગ્યાએ મેં લખી દઈશ LMN. ઓકે, ઉપર લખવાનું છે 1 1 1 અને એની નીચે વધ્યું ખાલી √3. આ વેલ્યુ હતી 1/2 તો આને ઉઠાઈને ઉપર આપી દો તો √3/2 થઈ જશે. ડોટ પ્રોડક્ટમાં પહેલાનો થાય પ્લસ બીજાનો પ્લસ ત્રીજાનો. તો આન્સર જ આવી ગયો √3/2. કઈ જગ્યાએ છે? હાર્યો બી નંબરમાં. તો ક્વેશ્ચન થોડો ટ્રીક કરીને પૂછેલો હતો. એકચ્યુઅલી હું બી પહેલી વાર સોલ્વ કરું છું તો મને બી થોડું એવું લાગ્યું જેવું તમને એક્ઝામમાં લાગશે. તો ફોર્મ્યુલા જે હતી કોસ થીટા વાળી મેં એપ્લાય કરી દીધી કે જેમાં a ડોટ b માં b ની વેલ્યુ એટલે આપેલી છે 1 1 1 અને એનો મોડ બી ડાયરેક્ટ 1 + 1 + 1 એટલે √3 થઈ જાય. તો આ બે વેલ્યુ આપેલી હતી. આના વિશે મને ખબર નથી પણ મને ડાયરેક્શન ઓફ કોસાઇનની ફોર્મ્યુલા ખબર હતી કે જો a = XYZ લો તો ઉપર XYZ આવે ને નીચે એની મોડની વેલ્યુ આવે. મતલબ કે a upon મોડ જ છે ડાયરેક્શન ઓફ કોસાઇન. તો એની જગ્યાએ LMN લખ્યા, ઉપર 1 1 1 ને નીચે √3. cos 60 ની વેલ્યુ 1/2 થઈ ગઈ. √3 ને ઉપર આપ્યા √3/2. ડોટ પ્રોડક્ટમાં પહેલાનો બીજાનો ત્રીજાનો વચ્ચે પ્લસ લગાવ્યું તો આન્સર આવી ગયો √3/2. ઇફ વેક્ટર્સ M35 M-1 -3 આર પરપેન્ડિક્યુલર એટલે કે બંને સદિશો એકબીજાને લંબ છે. તો બે સદિશ એકબીજાને લંબ હોય એટલે કે પરપેન્ડિક્યુલર હોય તો a ડોટ b = 0 થાય. ચાલો બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરવાનો ખાલી. M-1 અને -3 = 0. ચાલો પહેલાનું કરીએ, m² થઈ જાય પછી પ્લસ બીજાનું 3 × m એટલે 3m અને 3 × -1 એટલે -3. 5 3 -15 = 0 આપેલું છે. તો થઈ ગયું m² + 3m -18 = 0. આ તમારું દ્વિઘાત સમીકરણ આવ્યું એટલે કે ક્વાડ્રેટિક ઇક્વેશન આવ્યું છે. તમે એના રૂટ્સ ફાઇન્ડ કરીને આન્સર લખી શકો. પણ બીજી એની મેથડ છે, એના ઓપ્શન કીધા આપેલા. ઓકે, 3 2 અને 0 6 એવા ઓપ્શન છે. તો તમે ડાયરેક્ટ અહીંયા 3 મૂકીને ચેક કરો. 3 નો વર્ગ 9 થઈ જાય, પ્લસ 3 તારી 9 થઈ જાય, -18 કરો તો આન્સર આવી જાય છે 0. પહેલો જ ઓપ્શન છે તમારો 3, એ જવાબ થઈ જાય. ઓકે, ઇનકેસ ઓપ્શન 3 જે છે એ સી માં હોત તો મેં પહેલા 2 મૂકીને ચેક કરે. 2 નો વર્ગ 4 વત્તા 3 દુ 4 ને 6 10 થઈ ગયા. 10 માંથી 18 થાય તો 0 ના થાય. તો તમે ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ ના કરો, ઓપ્શનમાંથી તમે આન્સર મૂકીને ચેક કરો તો એ રીતે બી આન્સર લાવાય. ઓકે, ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે ગુજરાતીમાં યામ ભૂમિતિ કહેવાય. ઇક્વેશન ઓફ લાઇન perpendicular to line 3x - 2y + 7 = 0 and passes through 3 2. એટલે એક બિંદુ 3 2 માંથી પસાર થતી અને આને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે. તો બે લાઈન જો પરપેન્ડિક્યુલર હોય તો બંનેના સ્લોપનું મલ્ટિપ્લિકેશન -1 થાય. લાઈનનો સ્લોપ એટલે કે ઢાળ શોધવાની ફોર્મ્યુલા છે -a/b. તો ચાલો આનો જો ઢાળ શોધું કે જેને હું m1 કહી દઉં તો -a એટલે 3/b ની વેલ્યુ -2 એટલે કે જે રેખા આપેલી છે એનો ઢાળ 3/2 છે. તો ઓબ્વિયસલી કે આપણે જે રેખા શોધીએ છીએ એનો ઢાળ ઊંધો થઈ જશે કારણ કે ગુણાકાર 1 થવો જોઈએ અને ચિહ્ન લાગી જાય -2/3. ઓકે, ચાલો બિંદુ બી આપેલું છે. બિંદુ આપ્યું છે કે જેને આપણે x1 y1 કહીએ છીએ, એ છે તમારું 3 2. ફોર્મ્યુલા આવી છે y - y1 = m × x - x1. તો y1 ની વેલ્યુ મૂકવાની છે 2. તમારો ઢાળ મળી ગયો છે -2/3. x - x1 ની વેલ્યુ 3. 3 ને ઉઠાઈને ઉપર આપું તો 3y - 3 2 6. અહીંયા -2x +6 ગોઠવીને લખીએ તો -2x આમ આવે +2x, આ +3y -6 ને -6 = 0. આન્સર આવી ગયો 2x + 3y - 12 = 0. ડી નંબરનો ઓપ્શન આવી ગયો. ઓકે,
તો એના ભાઈ કે રેડિયસ ઓફ સર્કલ, રેડિયસ એટલે કે ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યાની ફોર્મ્યુલા આવી હતી કંઈક g² પ્લસ f² માઇનસ c. હવે g² f² શું છે? તો એની ફોર્મ્યુલા એટલે કે કોઈ બી સર્કલ હોય તો એની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આવી છે x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0. પણ અહીંયા તો 2 2 2 આપેલા છે તો બધાને 2 થી ડિવાઈડ કરી દો. તો પહેલું x², બીજું y². ચલો આને બી 2 થી ડિવાઈડ કરી દો. 2x ને તો એકલા x થઈ જશે. આને 2 થી ડિવાઈડ કરી દો તો 2y થઈ જશે. આને 2 થી ડિવાઈડ કરો -1 થઈ જશે. તો c ની વેલ્યુ તો મળી ગઈ -1. અહીંયા x જોડે 2g છે તો અહીંયા તો x જોડે કશું નહીં એટલે 1 કહેવાય. એનો મતલબ 2g ની વેલ્યુ 1. તો g ની વેલ્યુ થઈ ગઈ 1/2. અહીંયા y જોડે 2f છે તો અહીંયા y જોડે ખાલી 2 છે. એનો મતલબ કે 2f ઇક્વલ ટુ 2. તો f ની વેલ્યુ થઈ ગઈ તમારી 1. ઓકે ચલો f ની વેલ્યુ 1, g ની વેલ્યુ 1/2 અને c ની વેલ્યુ -1 ફોર્મ્યુલામાં મૂકી દઈએ. તો g મૂકવાનો 1/2 એટલે એનો સ્ક્વેર 1/4 પ્લસ f એટલે 1, 1 નો સ્ક્વેર 1. પછી વચ્ચે માઇનસ ને c ની વેલ્યુ -1 છે એટલે +1 થઈ જાય. તો 1/4 પ્લસ 2, 4 ને 2 8, 8 વત્તા 1 એટલે 9/4 નું વર્ગમૂળ એટલે 3/2 થઈ ગયું. ક્લિયર? તો આ વસ્તુ બી હું ચેપ્ટર વાઇઝ MCQ કરાયેલા છે એમાં તમને મળી જશે કારણ કે કોર્ડિનેટ જ્યોમેટ્રીમાંથી રેડિયસ કે સેન્ટર વાળો MCQ પૂછાતો જ હોય છે હંમેશા. ઓકે ચલો એના પછી જોઈએ ચેપ્ટર ફંક્શન એન્ડ લિમિટ છે એના ભાઈનું ચેપ્ટર. ઓકે ચાલો પહેલું છે કે f(x) ઇક્વલ ટુ 10x આપેલું છે. તમારે ફાઇન્ડ કરવાનું છે f45 પ્લસ f30. તો x ની જગ્યાએ 45 લખ્યા, એકવાર x ની જગ્યાએ 30 લખ્યા. x ની જગ્યાએ 45 તો x ની જગ્યાએ 45. બહુ જ બેઝિક નિયમ છે ફંક્શનનો. અહીંયા x હતા 30 લખ્યા તો પછી અહીંયા x છે ત્યાં બી 30 લખવાના. tan 45 ની વેલ્યુ 1, tan 30 ની વેલ્યુ થઈ જાય 1/√3. 1 + 1/√3 છે ઓપ્શનમાં નથી. એલસીએમ લઈ લો. √3 અહીંયા આવી જાય. √3 + 1/√3 એ તમારો આન્સર નંબર C. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ વાળા આપેલા હોય તો એની એક બેઝિક સિમ્પલ ફોર્મ્યુલા બતાવું છું, યાદ કરી લેજો. 3n² + 5n - 7 છે અપોન 5n² + 6n - 2. જ્યારે બી લિમિટ ઇન્ફાઇનાઇટ વાળી આપેલી હોય ઉપરથી અને નીચેથી n ની મેક્સિમમ પાવર કોમન લઈ લેવાની. શું કહું છું? n ની મેક્સિમમ પાવર કોમન લેવાની. જેમ કે અહીંયા 2 છે, અહીંયા બી 2 છે તો n² કોમન અને અહીંયાથી બી n² કોમન. શું વધે તે લખવાનું. તો પહેલામાં 3, બીજામાં તો એક જ વાર n હતો એટલે નીચે n જશે. અહીંયા એક બી વાર n હતો એટલે નીચે 2 વખત n જશે. અહીંયા 5 પ્લસ અહીંયા 6 વખત 6 ની નીચે n જશે અને અહીંયા 2 ની નીચે n² જશે. જ્યારે બી લિમિટ ઇન્ફાઇનાઇટ હોય તો જેના બી ડિનોમિનેટરમાં ઇન્ફાઇનાઇટ આવે બધા 0 થઈ જાય. તો આ બધા 0, આ બંને કટ, આન્સર આવી ગયો 3/5. બીજી એક શોર્ટ ટ્રીક યાદ રાખો કે જ્યારે બી ઇન્ફાઇનાઇટ વાળો એક્ઝામ્પલ આવે પહેલા જે 2 પદ હોય એ તમારો આન્સર આવે. ઓકે ટ્રીક છે પણ એવું નહીં કે એ જ રીતે કરવાનું. જરા આવું શીખી ગયા હોય તો આ રીતે ટ્રાય કરી લેવાનું. પણ 99.99% તમારો એ રીતે જ આન્સર આવશે. પણ મે બી થોડું ટ્રીક કરે એટલે આપણે સોલ્યુશનથી કરવાનું. ચલો એના પછી ફોર્મ્યુલા બેઝ છે MCQ લિમિટ વાળો જ છે. તો લિમિટની એક ફોર્મ્યુલા છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x + 1/x હોય તો આન્સર 1 આવે. સોરી પ્લસ નહીં માઇનસ. e⁻x - 1/x હોય તો આન્સર 1 આવે. બીજી બી એક ફોર્મ્યુલા છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માં sin x/x હોય તો આન્સર 1 આવે. તો દેખો જરા e⁻x - 1/x એટલે એનો આન્સર 1 પ્લસ અહીંયા sin x/x એનો બી આન્સર 1 તો 1 + 1 એટલે 2 થઈ ગયા. તો આ ફંક્શનને લિમિટના હતા તમે દેખો જેમાં ફંક્શનનો 1 છે જ્યારે લિમિટના 2 પૂછાયા છે. તો મોસ્ટ પ્રોબેબલી એવી રીતે જ આવશે કે ફંક્શનનો 1 MCQ હશે અને સાથે લિમિટના તમને 2 MCQ આપેલા હશે. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ છે વિકલન ને તેના ઉપયોગો કે જેમાંથી 4 MCQ પૂછાવાના છે. તો ડિફરન્સિએશન ને એના એપ્લિકેશન એટલે કે એના ઉપયોગોમાંથી જે 4 MCQ પૂછાય છે અને સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાંથી બી જે 4 MCQ પૂછાય છે એ ત્યારે જ આવડશે કે જ્યારે તમને એની ફોર્મ્યુલા આવડશે. તો ડિફરન્સિએશનની બી લગભગ 22-23 ફોર્મ્યુલા છે અને ઇન્ટિગ્રેશનની બી સેમ ફોર્મ્યુલા છે. જો ફોર્મ્યુલા યાદ કરશો તો જ MCQ આવશે.
એવું નહીં કે તમે ડાયરેક્ટ ન્યુમેરિકલ શીખી લો તો આવડી જાય. એટલે MCQ માટે તમારે પહેલાં ફોર્મ્યુલા શીખી લેવાની છે. મે બી જેને ફોર્મ્યુલા નહીં આવડતી હોય એને આ બધા MCQ થોડા બાઉન્સર જશે, પણ તમારે પહેલાં એની MCQ મતલબ કે એની ફોર્મ્યુલા જોઈ લેવાની. એનો બી વિડીયો આપણી ચેનલ પર હશે. તો ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન ને ઇન્ટિગ્રેશન એકલું DDCETની એક્ઝામ ક્લિયર કરવા માટે નહીં. મેં પહેલાં જ કીધું તમે ડિગ્રીમાં જશો તો ત્યાં આ બંને ચેપ્ટર બહુ જ કામ લાગશે. એટલે તમારે આ બંને ચેપ્ટરમાં ડિટેલ શીખી લેવાનું છે. ડિટેલમાં એટલે શીખવાના છે કે MCQ આવે તો આવડશે જ, પ્લસ તમને ડિગ્રીમાં કામ લાગશે. ઓકે, ચાલો પહેલામાં છે d/dx ઓફ log sin x. તો અહીંયા જે છે તમારી ફોર્મ્યુલા યુઝ થાય ચેન રૂલ વાળી, કે તમે log જોડે આને x માન લો તો log x ની ફોર્મ્યુલા 1/x, અને જે આને x માને એનું ડેરિવેટિવ કરો તો sin નું થઈ જાય cos upon sin, એટલે આન્સર આવે cot x. તો MCQ જોઈને કોઈને જાદુ બી લાગ્યું હશે કે ડાયરેક્ટ આન્સર આવી ગયો, પણ એવું જાદુ નહીં હોતું. તમને બેઝિક ફોર્મ્યુલા અને થોડાક ફંડા આવડવા જોઈએ. તો ટાઈમ હજુ થોડો ઘણો છે. મેથ્સમાં જો સ્કોર કરવા માંગતા હોય તો મારા વિડીયો છે એવું હોય તો થોડી સ્પીડ વધારીને જોઈ લેવાના, સમજી લેવાનો કોન્સેપ્ટ કયો છે. દરેક ટાઈપના વિડીયો મૂકેલા છે ડિફરન્સિએશન ને ઇન્ટિગ્રેશનના. એક ન્યુમેરિકલ ખાલી જોઈ લેવાનો કઈ રીતે એપ્લાય થાય છે, અને ફોર્મ્યુલા બધી યાદ રાખી લેવાની. ઓકે, ચાલો બીજામાં છે d/dx ઓફ x log x. ઓકે, ચાલો x log x એટલે મલ્ટિપ્લિકેશનમાં જે બંને તો u વાળો રૂલ લાગે. તો પહેલું એવું ને એવું, બીજાનું વિકલન તો log x નું 1/x પ્લસ બીજું પદ એવું ને એવું, પહેલાનું વિકલન તો x નું 1. આ બંને કટ થઈ ગયા. પહેલામાં 1 હતું પ્લસ બીજામાં log x, તો આન્સર આવી ગયો 1 પ્લસ log x. હવે કોઈ કહેશે એવો તો આન્સર છે જ નહીં સર, તમારી ભૂલ હશે, પણ એવું ભૂલ નથી. અહીંયા જોવાનું છે કે આન્સર બધા ટ્રિક કરીને લખેલા. પહેલું 1/x લખ્યું તો એ તો આન્સર જ નહીં. બીજું લખ્યું x પ્લસ 1/x તો એ બી છે નહીં. log વાળા તમને બે આન્સર આવેલા છે. અહીંયા log ex એવું લખ્યું છે. શું લખ્યું છે? log ex. એટલે એને એવું કહેવાય log x to the base e, અને બેઝ કહેવાય એવું. તો અહીંયા ક્વેશ્ચનમાં બી અહીંયા બેઝ e લખેલો હતો, એટલે બેઝ e વાળો આન્સર આપણો ખાલી ઊંધું લખેલું છે. તો 1 પ્લસ log x અથવા તો log x પ્લસ 1, એટલે આન્સર આવી ગયો D. મને એવું લાગ્યું કે આન્સર નહીં આવેલો, ટીક કરેલો હશે, પણ હતો જ અંદર આન્સર. ઓકે, ચલો ઇફ x ઇક્વલ ટુ a ઇન્ટુ 1 પ્લસ સાઇન થીટા, y ઇક્વલ ટુ a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા, ધેન ફાઇન્ડ dy/dx. તો પહેલા y નું ડેરિવેટિવ કરીએ, એટલે એને dy/d થીટા કહું. તો a કોન્સ્ટન્ટ એવો ને એવો, 1 નું 0 માઇનસ કોસ નું થઈ જાય માઇનસ સાઇન. ઓકે, ચાલો આ y2 થઈ ગયું. x નું ફાઇન્ડ કરીએ, જેને કહું dx/d થીટા. ચલો એમાં બી a કોન્સ્ટન્ટ એવો ને એવો, 1 નું 0 થઈ ગયું પ્લસ સાઇન નું થઈ ગયું કોસ. શોધવું છે dy/dx. તો ઉપર y નો આન્સર, નીચે x નો આન્સર લખી દો. y નો આન્સર લખીએ, a માઇનસ માઇનસ પ્લસ જોડે સાઇન થીટા થઈ ગયા. નીચે a અને 0 પ્લસ કોસ એટલે કોસ થીટા. a કટ થઈ ગયું, સાઇન બાય કોસ એટલે tan થીટા આન્સર આવે. આ રહ્યું tan થીટા. ભૂલ કઈ જગ્યાએ થાય એ બી કહી દઉં કે આપણે y નું અને x નું કર્યું તો dy/dx માં જો ઇફ ઉપર x નો જવાબ નીચે y નો જવાબ લખી જાય cos by sin, તો તમારો cot થીટા આન્સર આવશે. અને જે બી ખોટા આન્સર હશે પહેલા એમ જ આપેલા હશે, કારણ કે આપણને પહેલા દેખાઈ જાય. એટલે તો dy/dx માં યાદ રાખવાનું કે ઉપર y નો આન્સર લખવાનો હોય, નીચે x નો આન્સર લખવાનો હોય. ઓકે, ચાલો ઇફ ઇક્વેશન ઓફ મોશન moving object is x equal to tq minus 60 square plus 90 plus 7, then t is equal to blank, second object change its direction. ઓકે, ચાલો ગુજરાતીમાં કહું તો એવું કહે છે કે અચળ પ્રવેગી ગતિ કરતા કણનું સમીકરણ s બરાબર tq minus 60 square plus 90 plus 7 હોય તો t ની કઈ કિંમત માટે આપણો જે કણ છે તે એની દિશા બદલશે. ઓકે, કહી દઉં. ચાલો હવે કોઈ બી મૂવિંગ ઓબ્જેક્ટ હોય, જેમ કે એવું માનો કે તમે બાઇક લઈને જતા હોવ, બાઇક લઈને તમે જતા હોવ ને તમારે ડાયરેક્શન ચેન્જ કરવી હોય, એટલે કે તમારે દિશા બદલવી હોય. હું આ દિશામાં બાઇક લઈને જતો હોઉં, ઓકે, પછી મારે ડાયરેક્શન બદલવી છે આમ, તો આપણે તો સ્ટેરિંગ ઘુમાવી દઈએ છીએ, પણ પહેલાં આપણે ગાડી ઊભી રાખવી પડે. ઓકે, ફિઝિક્સથી સમજીએ છીએ. તો જ્યારે બી કોઈ ઓબ્જેક્ટ છે કે જેને એની ડાયરેક્શન ચેન્જ કરવી છે, તો એ કોઈક જગ્યાએ જઈને પહેલાં સ્ટોપ થશે, પછી એની ડાયરેક્શન ચેન્જ થશે. તો જ્યારે બી ડાયરેક્શન ચેન્જ કરવી હોય, તો જ્યારે બી ડાયરેક્શન ચેન્જ કરો એનો મતલબ કે વેલોસિટી તમારી 0 કરવાની. વેલોસિટી એટલે કે વેગ v ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો s પરથી v કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો કે તમે s નું ડિફરન્સિએશન કરો એટલે ઓટોમેટિકલી તમને v મળી જાય. તો d/dt ઓફ છે t³ minus 60 સ્ક્વેર
પ્લસ 9t પ્લસ 7. ચાલો ટી ક્યુબનું ડેરિવેટિવ થઈ જાય 3t² માઇનસ 6 ઇન્ટુ 12t પ્લસ 9. તો આ તમારી વીની વેલ્યુ મળી ગઈ. મેં તમને એવું કીધું કે વેલોસિટીને 0 બનાવીશ તો જ મળશે, તો આના ઇક્વલ ટુ લઈ લેવાના 0. આના ઇક્વલ ટુ 0 તો લઈ લીધા સર. પછી 3 કોમન નીકળે છે તો કાઢીને ઉડાવી દઈએ એને. તો 3 કોમન કાઢીને ઉડાવી દીધા. આના આપણે ભાગ પાડવાના તો 3 એકુ 3 થઈ જાય, બધાને આવડે તો 3 એકુ 3 એટલે એકમાં t-1 એકમાં t-3. t-1 ને 0 સમજો તો t ની વેલ્યુ મળે 1. t-3 ને 0 સમજો તો t ની વેલ્યુ મળે 3. તો બે ઇન્સ્ટન્ટ એવા આવે છે કે જ્યાં આપણો ઓબ્જેક્ટ છે એની ડાયરેક્શન ચેન્જ કરે, એટલે કે આન્સર નંબર સી છે. તો પહેલા 3 MCQ જે હતા એ ડિફરન્સિએશન એટલે કે વિકલન પર હતા, અને એક લાસ્ટ MCQ જે છે તેના ઉપયોગો એટલે કે એપ્લિકેશન પર છે. બે ટાઈપની એપ્લિકેશન છે, એક તો વેગ પ્રયોગવાળી કે જે અહીંયા આપેલી છે, અને બીજી મેક્સિમમ મિનિમમ એટલે કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવાવાળું છે. તો બેમાંથી કોઈ પણ એક MCQ આવી શકે છે. નેક્સ્ટ જોઈએ ઇન્ટિગ્રેશન, કે જેમાં 4 MCQ છે. પહેલા જ કીધું એમ કે ઇન્ટિગ્રેશનમાં પણ જો ફોર્મ્યુલા આવડશે તો MCQ આવડશે. પહેલામાં આપ્યું કે sin ની 5x છે ઇન્ટુ cos x, તો એક ફોર્મ્યુલા છે આવી કે કોઈ ફંક્શન હોય જેની ગમે તેટલી પાવર હોય પણ બાજુમાં એનું ડેરિવેટિવ આપેલું હોય. જેમ કે અહીંયા દેખો તમારી પાસે sin ની 5 પાવર છે પણ બાજુમાં તો cos x છે. જે cos x જે છે એ sin નું વિકલન થાય. તો તો આ નિયમ એવું કહે છે કે જે ફંક્શન આપેલું હોય એની એક પાવર ઇન્ક્રીઝ કરવાની એટલે કે ઘાત વધારવાની ને ઘાત છેદમાં લખવાની. તો sin ની 5 ઘાત હતી, sin ની ઘાત વધારી દો 6 કરી દો, આન્સર લખી દો sin raised to 6x upon 6. તો આ એક ફોર્મ્યુલા હતી જે યુઝ કરી. બીજામાં x into e raised to x છે. ઓકે ચલો આની u વાળી ફોર્મ્યુલા, પાર્શિયલ ફ્રેક્શન વાળી. આને u સમજો અને v સમજો. ચાલો એટલે પહેલા u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલા લગાવું છું માઇનસ ઇન્ટિગ્રેશનમાં d બાય dx ઓફ u એટલે કે x લખવાનો છે આપણે, ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન. ઓકે ચલો x એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થઈ જાય, d બાય dx x એટલે 1 અને e રેઝ ટુ x નું ફરી e રેઝ ટુ x. 1 ઇન્ટુ e રેઝ ટુ x એટલે e રેઝ ટુ x જ થઈ ગયા, તો એનું ઇન્ટિગ્રેશન તો ફરી e રેઝ ટુ x. e રેઝ ટુ x એવું એક ટર્મ છે કે જેનું ડિફરન્સિએશન ઇન્ટિગ્રેશન સેમ જ થાય, e રેઝ ટુ x જ. આન્સર દેખાય છે આપણે માઇનસ વાળો, કે ડી ઓપ્શન છે રાઈટ. ઓકે ચાલો 0 થી π/2 sin x upon sin x પ્લસ cos x. ડિપ્લોમામાં બી આ એક્ઝામ્પલ પૂછતા હતા 4 માર્કમાં. ડિપ્લોમા વખતે કીધું હતું આન્સર યાદ રાખો, એનો π/4 જ આવે જે અહીંયા આપેલો જ છે, પણ કેવી રીતે આવે એ બી સમજાવી દઉં. ઓકે ચલો અને રિમૂવ કરી દો. હવે જો કોઈ સોલ્વ કરતું હોય તો મારી જોડે અથવા તો પોઝ કરીને લખી લેજો. કદાચ હું નડતો હોય તો હું બોલ્યો છું એ રીતે તમારે સોલ્વ કરી દેવાનું. ઓકે ચાલો અહીંયા ઇન્ટિગ્રેશનમાં આપ્યું છે, શોર્ટમાં લખું છું 0 થી π/2 sin x upon sin x પ્લસ cos x. ઇક્વેશન નંબર 1 આપો. ઇન્ટિગ્રેશનની એક પ્રોપર્ટી છે, યુઝ કરીએ કે સાઇન જોડે આ બંનેનું એડિશન એટલે કે π/2 માઇનસ x લખવું હોય તો લખાય. તો નીચે બી જ્યાં x છે ત્યાં π/2 માઇનસ x, અહીંયા બી જ્યાં x છે ત્યાં π/2 માઇનસ x. તો π/2 માંથી જો x માઇનસ કરો તો યુનિટ સર્કલ પ્રમાણે cos x થઈ જાય. અહીંયા sin x ની જગ્યાએ cos x અને cos ની જગ્યાએ sin. અને ઇક્વેશન 1 આપ્યું અને 2 આપ્યું. જો 1 ને 2 નું એડિશન કરીએ તો બંનેનો ડિનોમિનેટર સેમ છે, ન્યુમેરેટરને એડ કરો તો ઉપર ફરી sin પ્લસ cos થઈ જશે, નીચે બી sin પ્લસ cos, તો બંને કટ થઈ જાય. લિમિટ આપી 0 થી π/2. તો ઇન્ટિગ્રેશન dx નું ખાલી x થાય, લિમિટ 0 થી π/2 એટલે આન્સર આવે π/2, પણ એ તો ટ્વાઇસ આઈનો છે. એકલા એ માટે 2 નીચે આપો, 2 તો 4 આન્સર થઈ જાય. π/4 પહેલા જ કહી દીધું. ઓકે ચાલો એના ભાઈ લાસ્ટ જે છે MCQ તે પૂછાવાના ચાન્સીસ થોડા વધારે છે, કારણ કે એમાં જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા વધારે યુઝ થતી હોય છે ઇન્ટિગ્રેશનમાં. પહેલાં ફોર્મ્યુલા કહીશ પછી MCQ સોલ્વ કરીશું. ફોર્મ્યુલા આવી છે કે નીચે f(x) હોય ને ઉપર એનું ડેરિવેટિવ હોય એટલે કે ડિફરન્સિએશન હોય, તો log mod ડિનોમિનેટર એટલે કે છેદ લાગે. ક્વેશ્ચન છે આવો, નીચે આપેલા છે 1 + x² અને ઉપર આપ્યા છે 2x. તો ફોર્મ્યુલા પ્રમાણે થઈ જશે log 1 + x². કેમ? તો કે 1 નું ડેરિવેટિવ 0 થઈ જાય, x² નું 2x, તો અહીંયા ન્યુમેરેટરમાં વિકલન છે, પણ અહીંયા તો લિમિટ બી આપી છે. કઈ લિમિટ આપી છે? તો કહે છે 1 થી 2. ઓકે ચલો 1 થી 2 છે તો લિમિટ મૂકવાની. તો પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લગાવી દઈએ.
ઓકે ચાલો, તો અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લગાવો તો ઇન્ટિગ્રેશનનો આન્સર આવશે પહેલાં 2 નો સ્ક્વેર 4, 4 પ્લસ 1 એટલે 5 માઇનસ લોગ 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 એટલે 2. બે લોગ વચ્ચે સબટ્રેક્શન હોય તો ડિવિઝન લાગે 5/2. ઓકે, એટલે બી નંબરનો આન્સર આવશે 5/2. ઓકે, 22 થઈ ગયા. 3 બાકી છે. હવે જોઈ લઈએ એ બી લાસ્ટ, લોગેરિધમના 2 અને સ્ટેટિસ્ટિક્સનું 1, એટલે કે આંકડા શાસ્ત્રનું બી 1 જે લખવાનું રહી ગયું. 25 MCQ થઈ ગયા 50 માર્કના. મે બી કદાચ કોઈકને કન્ફ્યુઝન લાગતી હોય તો કીધું એમ ડિટેલ ચેપ્ટરના વિડીયો જોઈ લેજો, પછી આને દેખજો તો કદાચ વધારે પ્રેક્ટિસ થશે ને આવડશે એવું. ચાલો, પહેલાં એવું કહે કે log 2 log 3x = 1, તો x ની વેલ્યુ કેટલી હશે? કંઈ વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. પહેલાં એવું આપ્યું છે log 2 log 3x = 1 છે, તો x ની વેલ્યુ કેટલી હશે? જો તમે બે રીતે કરી શકો છો. બે રીતેમાં તમે ઓપ્શન મૂકીને કરો એ ઇઝી પડશે. જેમ કે હું પહેલો ઓપ્શન મૂકું અહીંયા 3, તો દેખો જરા log 2 મેં x ની જગ્યાએ લખું 3, તો આ 3 3 તો 1 થઈ જાય. એનો મતલબ કે આવું આવ્યું log 2 1, તો log 1 તો 0 થાય, પણ આન્સર 1 લાવવાનો એટલે પહેલો ખલાસ. 2 મૂકીને ચેક કરો. 2 મૂકીને ચેક કરીએ તો આવું થશે log 2 અહીંયા log 2 3, તો પછી અહીંયા બી તો કોઈ જાતનું સેટ નહીં થતું. 9 મૂકીને ચેક કરીએ તો અહીંયા log 2 છે, અહીંયા log 3 સાથે 9 એટલે 3 નો સ્ક્વેર થઈ જાય. આ બંને ભેગા થઈને 1 થઈ ગયા, તો અહીંયા 2 એટલે આન્સર આવી ગયો 1. એનો મતલબ કે જો 9 મૂકો તો આન્સર કરેક્ટ આવે તો સી આન્સર થઈ ગયો. ચાલો, એના પછીના આપ્યું છે log 4 બેઝ 9, log 4 બેઝ 9. ઓકે, ચાલો હવે આને કેવી રીતે સોલ્વ કરીશું તો આન્સર જોઈએ આમાં. એક મિનિટ, હા, આન્સરથી જોઈ લઈએ કેવું થાય એવું છે. તો અહીંયા 9 છે તો તમે એનો 3 નો સ્ક્વેર લખી શકો અને અહીંયા 4 થઈ જાય. એક મિનિટ, અહીંયા log 4⁹ હોવું જોઈએ. ક્વેશ્ચનમાં મે બી ભૂલ થઈ એવું લાગે છે. log 4 બેઝ 9 એવું આપેલું છે. 3 ની પાવરમાં છે, આપણે સિમ્પ્લિફાય કરવાનું છે. હા, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકલો જરા એક મિનિટ, ક્વેશ્ચન આ રીતે નથી. ક્વેશ્ચન છે આ રીતે 3 log 9⁴ આ રીતે આપેલો હશે. તો સૌથી પહેલાં આ જે 9 છે એની જગ્યાએ તમે લખી શકો 3 નો સ્ક્વેર અને આ 4 તો ખરા, તો 3 log 3 1 થઈ જાય, 2⁴ એટલે આન્સર આવે એનો 16. ઓકે, ચાલો લાસ્ટ મીન વાળો છે. આ તો પૂછાશે 100%, કારણ કે સ્ટેટિસ્ટિક્સમાં એક જ વસ્તુ છે કે જે MCQમાં પૂછાઈ શકે, એ છે તમને મીન ફાઇન્ડ કરવા કીધો હોય. તો મીન ફાઇન્ડ કરવા કીધો હોય અથવા તો કોઈક મિસિંગ નંબર ફાઇન્ડ કરવા, જેમ કે અહીંયા એવું કહે છે કે 3 + 5 + a + 4 + 6 એનો મીન 5 છે. તો મીન એટલે મધ્યક શોધવા માટે બધાનો સરવાળો ભાગ્યા જેટલા નંબર છે એ કરી દઈએ આપણે. તો 3 ને 5 8 થઈ ગયા, 8 ને 4 12 ને 16 18 વત્તા એ બરાબર 5 5 25, 18 ને 7 25 થાય, તો એની વેલ્યુ તમને મળી જાય 7. તો 99% તો તમને આવો જ એક MCQ સ્ટેટિસ્ટિક્સમાંથી જોવા મળશે કે જેમાં તમારે એક મિસિંગ ફ્રીક્વન્સી અથવા તો મિસિંગ ઓબ્ઝર્વેશન ફાઇન્ડ કરવાનું હશે. ખૂટતી આવૃત્તિ જે તમે પહેલાં કહેતા હતા એ. ઓકે, આની સિવાય જે સ્ટેટિસ્ટિક્સ હતું આપણું ડિપ્લોમાનું, એના MCQ થોડાક લેન્ધી હોય એવા છે, તો એટલા મોટા નહીં પૂછે. એ લોકો બી ચાહે કે તમે થોડા એવા સારા માર્ક્સ લાવો, એટલે થોડીક વસ્તુ તો તમને ઇઝી જ પૂછશે એ લોકો. ઠીક છે, તો આ રીતના 25 MCQ ચેપ્ટર વાઇઝ મેં તમને બતાવ્યા, પણ મે બી જેની પ્રેક્ટિસ નહીં હોય એને થોડા ટફ લાગ્યા હશે, પણ જેની સારી એવી તૈયારી હશે. હવે એક્ઝામ બહુ નજીક છે, 19 એપ્રિલ. આજે તમે વિડીયો દેખો એટલે લગભગ 20 દિવસ બાકી હશે, તો ઘણી એવી તૈયારી તમારી થઈ ગઈ હશે. તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગશે, પણ જેની તૈયારી ના થઈ હોય તો હવે તૈયારી કરો યાર. 20 દિવસમાં કેટલું કરશો? તો શું કહેવાનું છે, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી છે, ત્યાંથી જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ લેવાના. એક વિડીયો અરાઉન્ડ 10 થી 12 મિનિટનો હશે. ચેપ્ટર તમારે એવું માનો 4 ને 4 8, 12 8 96, મેક્સિમમ બી દેખો તો 2 કલાક થશે. વધારે 3 કલાક તમે સેશન પાડ દો. MCQ જેટલા બી વિડીયો છે બધા, એવું નહીં કે ખાલી જોઈ લેવાના, એ MCQ પોઈન્ટ આઉટ કરીને એક નોટબુક બનાવી લો. એટલા વિડીયો જોઈને પછી આ વિડીયો દેખજો તો ખરેખર તમને હેલ્પફુલ લાગશે, અને તમે આજે 50 માર્ક્સના MCQ કરવાના છો એમાં સારા એવા માર્ક્સ તમે સ્કોર કરશો. મેથ્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે. આના પછી હું બીજા સબ્જેક્ટના બી વિડીયો મૂકવાની કોશિશ કરીશ, પણ ત્યાં સુધી આટલું પાક્કું કરવાનું. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરા બતાવજો, તો મને થોડીક પ્રેરણા મળે, એટલે કે હું થોડો
મોટિવેટેડ થવો કે હું તમને બીજા સબ્જેક્ટના બી આ રીતે તૈયારી કરાવું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ બરાબર તૈયારી કરવાની, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.